આપણી સાથે બલદેવભાઈ દેસાઈ જોડાયા છે. બલદેવભાઈ, મહામંથન મંતવ્ય ન્યૂઝથી નીલમ વાત કરું છું. જી આપણે નમસ્કાર. બલદેવભાઈ, આપણે જીપીએસસી અધ્યક્ષ હસમુખ પટેલ પર જે અત્યારે આરોપ લાગી રહ્યા છે, ખાસ ઓબીસી એસટી જે સમાજ છે તેને અન્યાય થઈ છે તેવી વાત છે. આખી શું વાત છે અને શા માટે આ વિરોધ છે તે ઓબીસી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે? ખાસ માલધારી સમાજના આગેવાનો શા માટે આ મુદ્દે આગળ આવી રહ્યા છે? જી, હું પહેલા મહામંથન મંતવ્યનો આભાર વ્યક્ત કરું છું કે જે લોકોના પ્રશ્નો અને જે વાર્તા આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તમારી ચેનલ. બેન, હસમુખભાઈ, જે હાલ અમારા ઓબીસી સમાજ, એસસી એસટી સમાજ જે વિરોધ કરી રહ્યો છે એનું મહત્વનું કારણ એ છે કે જ્યારથી હસમુખભાઈ ગુજરાતની અંદર જે હોદ્દા ઉપર આવ્યા છે. હેલો. જી બલદેવભાઈ. હેલો. કારણ કે જ્યારે પોલીસની ભરતીના અધ્યક્ષ હતા ને બેન, જી જી જી, ત્યારે બી એક અન્યાય વર્ગને આંખે વળગે એવો અન્યાય કર્યો હતો કે એમને જે વિષયો જનરલ નોલેજના વિષયો હતા એ વિષયો ગામડાના છોકરાઓ ના લાગે અને ઓબીસી ને એસસી એસટી ના છોકરાઓ ના લાગે એવી ભાવનાથી એમને વિજ્ઞાન પ્રવાહ દાખલ કર્યો. બરાબર. હવે એના લીધે ગામડાનો નાનો વર્ગ હોય એ તો કોઈ વિજ્ઞાન ગાથાની અંદર ભણાવી પણ ના શકે, એટલે એ બાળકો, એ વિદ્યાર્થીઓ વંચિત રહી જાય. એ માટે એમને પોતાના વિચારોથી ડાયરેક્ટ. હેલો. જી બલદેવભાઈ, આપણો અવાજ આવી રહ્યો છે? આવે છે. જી 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 બલદેવભાઈ. તો પછી અભ્યાસક્રમ બદલ્યા પછીનો પાછી ફરીથી જે દોડ 12 થી 25 મિનિટની અંદર દોડ પૂરી કરવી, એમાં 18 મિનિટમાં જે વિદ્યાર્થી આવ્યો હોય, 19 મિનિટમાં આવ્યો, એના ગુણ અલગ ગણવામાં આવતા. એ ગુણને આ લોકોએ બાદબાકી કરી નાખી કે 25 મિનિટની અંદર આવે એટલે વાત પતી ગઈ. તો એમાં જે શારીરિક રીતે ખડતલ હોય ઓબીસી એસટી ના વિદ્યાર્થીઓ, એ લોકો આગળ ના જાય એવી ભાવનાથી અમને 25 મિનિટ કરી નાખી. એમના પછી આ જે જીપીએસસી ના અધ્યક્ષ બન્યા, એના પછી એની અંદર પણ જે યુપીએસસી ની અંદર વિદ્યાર્થીઓ પાસ થાય છે. અમારા એક ચૌધરી સમાજના વિદ્યાર્થી યુપીએસસી ની એક્ઝામ પાસ કરી અને જીપીએસસી ની એક્ઝામમાં એ ફેલ થાય છે. એટલે લેખિત ની અંદર વિદ્યાર્થીઓ આરામથી નીકળે છે, પણ મૌખિક ની અંદર ના નીકળે એવી ભાવના રજૂ કરવામાં આવે છે. એટલે અમારા તમામ ઓબીસી એસટી સમાજના આગેવાનો, એક મીટિંગ પણ અમારી હમણાં મળી હતી સર્કિટ હાઉસમાં, અને અમારા નવગણજીભાઈ છે, કે અમારા હરિભાઈ ચૌધરી છે, કે રમેશભાઈ દીકરી છે, કે પેલા ભાઈ નાગજીભાઈ ભોવાજી છે, તમામ અમારા ચૌધરી સમાજ, ઠાકોર સમાજ, કે જેટલા ઓબીસી એસટી માં આવે છે, માલધારી સમાજ, એ સમાજના આગેવાનો મીટિંગ કરી અને હસમુખ પટેલને હટાવવાની માંગણી કરી છે કે ભાઈ આ એક કિનાખોરી છે. એ એમના પોતાના હોનારા પાવરથી ઓબીસી એસટી અને જે વિદ્યાર્થીઓ વંચિત રહી જાય એ ભાવના જે રજૂ કરી રહ્યા છે એનો અમારો વિરોધ છે. અને અમારી એક માંગણી પણ બેન છે કે જ્યારે બી અધ્યક્ષ નિમવામાં આવે ત્યારે જે અંદર અધ્યક્ષ સાથે જોઈન્ટ હોવા જોઈએ. કારણ કે આ તો શું છે કે તમામ ગુજરાતની અંદર આ વાવાઝોડું ચાલી રહ્યું છે કે ભાઈ વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે અન્યાય છે ને આંખે વળગે છે. તો બલદેવજી, હવે આગળ શું રણનીતિ રહેશે આ મુદ્દે? જો અમારા નવગણજીભાઈએ પણ લેટર લખ્યો છે મુખ્યમંત્રીને, અને બીજા અમારા અન્ય આગેવાનો છે એમને પણ લખ્યો છે, અને માગણી અમારી ચાલુ છે. છતાં જો કદાચ કઈ વસ્તુનું રિઝલ્ટ નહીં મળે તો અમારો ઓબીસી એસટી સમાજ એક પોતાનો પક્ષ અલગ બનાવી અને પોતાની ન્યાય મેળવવા માટે ગમે તે હદ સુધી જઈ શકશે. બિલકુલ. આ મુદ્દે સમાજ સાથે જે વાતચીત થઈ છે તેમાં કોઈ રણનીતિના ભાગરૂપે કંઈ વાતચીત થઈ છે આ બાબતે? બક્ષીપાલ સમાજ, એસસી એસટી ના સમાજના આગેવાનો જે છે એ આગેવાનો રણનીતિ તૈયાર કરી રહ્યા છે કે ભાઈ જો કદાચ આપણા વિદ્યાર્થીઓ સાથે આવી રીતે ચેડા થતા રહેશે તો ભવિષ્યની અંદર સરકારી મશીનરી જે છે, સરકારી સિસ્ટમ છે, એમાં અમારા વિદ્યાર્થીઓ તો હશે જ નહીં, બિલકુલ નહીં હોય, નાબૂદ થઈ જશે જો આવી નવી પ્રથા ચલાવવામાં આવશે તો. બિલકુલ બલદેવજી, તો આગામી સમયમાં મતલબ આ મુદ્દે જો નિરાકરણ નથી આવતું તો સમાજ છે તે આ
એવું માની શકાય કે આંદોલનનું એક સ્વરૂપ લે છે? હા, ચોક્કસ અમે આંદોલન રણશીંગુ ફૂંકીશું અને એક ઓબીસી અને એસટી નો એક રાજકીય પક્ષ મજબૂત બનશે, કારણ કે માધવસિંહ વખતે ઓબીસી એસટી ના વખતે આખી સરકાર બનાવવામાં આવી હતી અને આટલો મોટો વર્ગ છે તો આરામથી પોતાની સરકાર બનાવી શકે છે. પણ જ્યારે નરેન્દ્રભાઈ જ્યારથી બેઠા ત્યારે ઓબીસી અને એસટી સમાજ એવો વિચાર કર્યો કે ભાઈ રિઝર્વ સીટના આપણા પોતાના મુખ્યમંત્રી છે અને જ્યારે સુધી હતા ત્યાર સુધી કોઈ અન્યાય થયો પણ નથી. પણ હવે છેલ્લે એમને ગયા પછી જે કાવા દાવા ચાલી રહ્યા છે એ અન્યાય અમને આંખે વળગે છે. બિલકુલ બલદેવભાઈ અમારી સાથે જોડાયા અને તમામ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ.